જી સ્વામિનારાયણ ચેપ્ટર 7 છેલ્લે આપણે પેટર્ન સુધી કમ્પ્લીટ કર્યું હતું પાના નંબર 101 થી બરોબર. તો હવે પછી એના પછીનો ટોપિક જોઈએ જાદુઈ ચોરસ બરોબર. તો શું કહે છે ચોપડી બધા કાઢજો. તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે? ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. કેટલી? 46 થી 54 સુધીનો સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. નિયમ છે દરેક હારની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 150 થવો જોઈએ. હવે આ આપણે કરવા માટે તમારે હાવ શોર્ટ કી યાદ રાખવાની છે. શું છે આ શોર્ટ કી? તમારે યાદ રાખવાની છે હેપ્સિક ફેડ બરોબર. આ આવી રીતે લાઈનમાં યાદ રાખવાનું છે. આ યાદ રાખશો. હવે આપણે જોઈએ શું કરવાનું છે. એને કેટલી સંખ્યા કીધી છે? 46 થી 54. તો આ આપણે લાઈનમાં આ કાઈ નથી. A થી A પછી B C D E F G H I સુધીના ABCD છે બરોબર. પણ A થી I સુધીનું છે બટ એને આપણે યાદ આવી રીતે રાખવાનું છે હેપ્સિક ફેડ બરોબર. હવે એને જેમ લાઈનમાં આવી રીતે લખવાનું H E B C I G પછી F A અને C સોરી D. ચલો જોઈ લો આમાં એક આમ રહી જાય એક એબીસીડી જોઈએ છે તો A આવી ગયો, A પછી B, B પછી C, C પછી D, D પછી E F G H અને I બરોબર. આ શોર્ટ કી યાદ રાખશો. આવું ચોરસ ખાનું આપ્યું હશે કે તમે આસાનીથી કરી શકશો. હવે તમને આ ચોરસ ખાનામાં એમને ચાર સંખ્યા આપી દીધી છે. અહીંયા કેટલી આપી દીધી છે? 49 પછી અહીંયા આપી છે 46 બરોબર. અને અહીંયા આપી છે 52 બરોબર. અને અહીંયા આપી છે આવી રીતે આપી છે. હવે એને શું કીધું છે કે આ ગમે તે આનો અહીંયાથી આપણે આ ભરવાનું છે ને આમ કરતાય 150 થાવ સરવાળો થવો જોઈએ, સીધો કરતાય પણ 150 કરવાનો થવો જોઈએ, આડો કરતાય પણ 150 થવો જોઈએ. તો કેવી રીતે કરવું? તમારી રીતે ગણતરી કરો કે આ બેનો સરવાળો કરી પછી 150 માંથી બાદ કરી અને અહીંયા મૂકી દઈએ, પછી આ બેનો સરવાળો કરીને આમ પણ થઈ શકે છે. પણ આ બધાયમાં આટલી પૂરી સંખ્યા આપેલી હોતી નથી. એના પછીના પોઈન્ટમાં તમને પાછું 25 જ આપ્યા છે. તો આમાં આપણે કેવી રીતે કરીએ બરોબર. આના માટે આ શોર્ટ કી યાદ રાખવાની રહેશે જેથી કરીને તમે આસાનીથી તમે કરી શકશો બરોબર છે. હવે એની સંખ્યા કેટલી કીધી છે આપણે? 46 થી 54. હવે લાઈનમાં અહીંયા 46 47 49 50 51 52 53 અને 54 લખી નાખવાના બરોબર છે. શું યાદ રાખવાનું છે? હેપ્સિક ફેડ બરોબર. આ યાદ રાખવાનું છે. એટલે આમ જ ABCD ને આ જેમ પેલો H છે તો H થી કરવાનું. પણ આ જે સામે સંખ્યા લખો એ સંખ્યા તમારે કેવી રીતે લખવાની છે? જેમ જેટલી તમને અહીંયાથી આપી હોય એ પ્રમાણે જ લખવાની છે બરોબર. હવે આપણે જોઈએ શું કરવાનું. હવે ABCD તો આવડે છે તો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે A B C D E F G H અને I. આ યાદ રાખવાનું છે. કેવી રીતે રાઉન્ડ લેવાનું છે? આમ લેવાનું છે. આવી રીતે આમ કરી આમ રાઉન્ડ લેવાનું છે બરોબર. A B C D E F G H અને I બરોબર. ખ્યાલ આવી ગયો? આટલું યાદ રાખવાનું છે. એટલું ઈઝી છે. પછી તમારે કોઈ એનું સરવાળો ને એવું કાંઈ કરવાની
ખ્યાલ આવ્યો? પછી સી માં જો કઈ છે 49, આપણે ઓલરેડી 49 આપી દીધી છે. હવે તમે આનો સરવાળો કરજો કેટલું થશે 150 જ થશે. હવે ડી છે, ડી માં કઈ સંખ્યા આપણે આપી છે? કઈ 54. અહીંયા શું લખી 54 બરોબર. પછી ઈ માં જો કઈ સંખ્યા છે 48. ઈ માં જો 47 છે, તો 47 છે અહીંયા બરોબર. હવે એફ માં જો કઈ સંખ્યા છે 52, ઓલરેડી આપણે 52 આની જ ગઈ. જી માં કઈ સંખ્યા છે 51, અહીંયા કઈ આવશે 51 બરોબર. અને એચ માં કઈ છે 46, તો 46 લખેલી આપ્યું છે. અને આઈ માં કઈ છે 50. હવે આનો ઉભો સરવાળો કરશો તો 150, આનો 150, આનો 150. આ સરવાળો તમે કરી શકો બરોબર. એટલું ઈઝી છે. થોડું કરવું પડે, કઈ સંખ્યા લખવી, કયું યાદ રાખવું, બાદ કરવાનું. આયલું આમાં ખાલી શું યાદ રાખવાનું છે f6 તો. હવે આગળ જોઈએ એના પછીનો. ચોરસ પૂર્ણ કરો 21 થી 29. 21 થી 29 નો ઉપયોગ કરવાનો છે બરોબર. 21 to 29 બરોબર. દરેક હારની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે 75. કેટલો થશે 75. એમાં આપણે યુઝ કરે h e b c i g f અને d. આમ લાઈનમાં લખી લેવાનું. અને ક્યાં સુધીની સંખ્યા કીધી છે આપણને 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. ખ્યાલ આવ્યો? હવે પહેલા પ્રમાણે અહીંયા a b c d e f g h અને i માં 25 છે. જોવો તો યસ 25 છે. આવી ગયો? 25 આવી છે? આવી જાય કે નહીં? આવું કોઈ પણ પૂછી શકે તો બરોબર. 3 ગુણ્યા 3 વાર ખાનું પૂછ્યું હોય તો આવી રીતે યાદ રાખી લેવાનું છે બરોબર છે. આમાં તો કીધું નથી પણ 3 ગુણ્યા 3 વાર હોય એટલે 9 થાય. તો 9 ખાના વાળું હોય તો જ આપણે આ ટ્રીક અપનાવવાની છે બરોબર. હવે આગળ જોઈએ. એમાં કઈ સંખ્યા છે 28. બી માં કઈ છે 23. સી માં કઈ છે 24. ડી માં 29. પછી ઈ માં 22. એફ માં 27. જી માં 26 અને એચ માં 21. હવે આનો સરવાળો કરો કેટલો થઈ જશે? કેટલો થશે? 75 બરોબર. 9 10 11 12 13 14 હાલનું કેટલું થઈ જશે 75. કેટલો બરોબર. ખ્યાલ આવ્યું? હવે આગળ જોઈએ જાદુઈ ષટકોણ. જાદુઈ ષટકોણ પહેલા આ તમે લખી દો. હવે આપણે બીજો સેકન્ડ ટોપિક છે જાદુઈ ષટકોણ. જો પાના નંબર 104 ઉપર આપેલ ષટકોણ સંખ્યાઓની પેટર્ન જુઓ. તેની દરેક બાજુ 2 વર્તુળ અને 1 ચોરસ ખાનું છે. હવે આપણે આ ધ્યાનથી જોવાનું છે. એમાં શું છે તો જો તમે જોઈ શકો છો કે આ ષટકોણમાં તો 10 ગુણ્યા 7 એટલે 70 બરોબર છે. પછી 10 ગુણ્યા 2 એટલે 20 બરોબર છે. એવી રીતે ગુણાકાર છે. પછી 13 દુ એટલે 26. 13 ગુણ્યા 2 એટલે
કેટલા 34 13 પંચા એટલે 65 બરોબર અને 14 ગુણ્યા 5 14 પંચા 70 અને 14 ગુણ્યા 7 એટલે 58 બરોબર આ એક ગુણાકાર છે હવે અહીંયા તમને આપ્યું છે 13 પંચા 65 તો આ બે રાઉન્ડમાં શું આવશે 70 આપેલું છે તો શું આવશે વેરી ગુડ અહીંયા 10 અને અહીંયા 7 કેવું છે ઈઝી આના માટે ઘડિયા આવડવા જોઈએ બાજુનું ષટકોણ પૂરું કરવાનું આપણને કીધું છે મુજબ નિયમોનો ઉપયોગ કરો નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર જુઓ અને એનો નિયમોનો ફરક કરો અને ગુણાકાર તો હશે જ તો કયો ઘડિયો હશે એ નક્કી કરવાનું છે કોઈ કહેશે મને કયો ઘડિયો છે તો અહીંયા કયો આવશે 12 ગુણ્યા 9 9 છે 12 ગુણ્યા 9 એટલે 108 અહીંયા કેટલા આવશે 12 આવશે કે નહીં બરોબર છે 12 ગુણ્યા 12 નવા 108 પછી 12 સત્તા કેટલા થશે 12 સત્તા 84 12 ગુણ્યા 7 બરોબર હવે હવે કોઈ કરી શકો ને જાતે 17 ગુણ્યા 7 એટલે 119 પછી શું આવશે અહીંયા 17 ગુણ્યા 6 આ ગુણાકાર કરવાનો હોય 17 નો ઘડિયો ના આવડે તો ઠીક છે તો અહીંયા બાજુમાં શું કરી લેવાનું ગુણાકાર 102 બરોબર પછી શું છે 11 ગુણ્યા 6 એટલે 66 અને 11 ગુણ્યા 9 એટલે 99 થઈ જશે આ બધાનો નિયમ શું થયો છે ગુણાકાર લેતું જવાનું છે અને એનો જવાબ બધું જવાનું બે આપેલા હતા એના પરથી અંદાજ આવી ગયો કે 12 9 108 બરોબર એટલે 9 આપેલા છે ને 108 આપેલા છે તો શું કરશે 12 પછી 12 ગુણ્યા 7 આ 7 આપેલા હતા એનો શું થાય 12 ગુણ્યા 7 એટલે 84 પછી તમને 17 અને 7 તો મળી ગયા તો પછી 17 ગુણ્યા 7 એટલે 119 17 ગુણ્યા 6 એટલે 102 11 ગુણ્યા 6 એટલે 66 અને 11 ગુણ્યા 9 એટલે 94 હવે બીજું જો ષટકોણ એની બાજુમાં આપી હવે તમે જાતે કરી શકશો તમને સ્વાધ્યાય 13 નો ઘડિયો આવશે બરોબર આગળ જોઈએ આપણે સંખ્યાઓ અને સંખ્યાઓ એક પેટર્ન આપેલી છે એમાં સંખ્યાઓ અને સંખ્યાઓ કરવાનું છે આ લખી નાખો સંખ્યાઓ અને સંખ્યાઓ બરોબર છે હવે તમને એમાં ચોરસ રાઉન્ડ સ્ટાર એવી બધી પેટર્નો આપી છે કે તમે જાતે કલરફુલ કલર પેન્સિલથી વ્યવસ્થિત દોરજો બરોબર છે હવે એમાં પહેલી છે 24 19 37 હવે આનો ગમે તેમ આગળ પાછળ લખ્યું છે પણ સરવાળો તો થાય સેમ જ થાય બરોબર છે 37 24 અને 19 છે 215 120 પછી 60 અને 600 તો 600 પહેલે આવી દીધા છે અહીંયા લાસ્ટમાં આપ્યા છે પણ ગમે તેમ આડી હવે આપ લખો છો પણ એનો જવાબ તો કેવો આવે છે પણ આપણે આ પેટર્ન પૂરી કરવાની છે તમારો સ્ટાર છે રાઉન્ડ જો હવે આપણે જોઈએ કેવી રીતે અહીંયા તમને 14 આપ્યા છે સ્ટારમાં આપ્યા છે હવે અહીંયા બે જગ્યા તમારી કેવી રહે છે ખાલી એવી જગ્યાએ તમને અહીંયા 24 આપ્યા છે અહીંયા 20 અને 34 છે તો આપણે સ્વાભાવિક છે કે આ રીતે પેટર્ન કરવાની હોય અહીંયા આપણે બે સંખ્યા કઈ લખવી પડશે સામે બરોબર છે અહીંયા આપણે લખીએ 34 અને અહીંયા લખીએ આપણે 20 આની અંદર ચોકડીમાં જોજો જે પેટર્ન પ્રમાણે ચોરસ હોય કે રાઉન્ડ હોય તમારે જાતે દોરી લેવાનું રહેશે બીજું જોઈએ અહીંયા ખાલી જગ્યા મીન્સ પેટર્ન નથી આપી ભગતા 42 અને અહીંયા ખાલી સામે આપણને અહીંયા આપ્યા છે 65 અહીંયા ખાલી અને અહીંયા 80 આપ્યા છે તો સ્વાભાવિક છે આ બે ખાલી છે સામે જે ઊંધા આવશે અહીંયા હું શું કરી દઈશ 80 અને અહીંયા 65 એટલે સારી છે અને આ જે 42 છે એ અહીંયા લખી શકું કે નહીં હવે આપણે આ પહેલાની જે માર્ક
અથવા એમ ના આવ્યું હોય તો અહીંયા 300 400 અને 200 બરોબર છે ખ્યાલ આવી ગયો આ પેટર્ન આવી રીતે પૂરી કરવાની છે સરળ કરવાનો નથી ગમે તેમ અંકમાં આગળ પાછળ લખો કોઈ તમારે જવાબ સુધરવો આવે સેમ આવે એવું એક એક્ઝામ્પલ આપ્યું હવે જુઓ સાચું છે કે ખોટું તપાસો હવે આનો સરવાળો કરો અને બે બાજુ કરો સાચું છે હવે એને ગુણાકાર આપ્યું છે હવે આ જુઓ આ જુઓ તો એની આવ્યું છે 48 ગુણ્યા 13 અને 13 ગુણ્યા 48 તમે ગમે તેમ ગુણાકાર કરો પણ એનો જવાબ તો કેવો આવશે સેમ જ આવશે 624 આ તમે આવી રીતે કરી અને કરી શકશો અને 13 ગુણ્યા 48 કરીને કરી શકશો બરોબર છે આગળ જવાબ બે જવાબ કેવો આવી જશે સેમ જ બરોબર ખ્યાલ આવી ગયો આગળ જોઈએ એક સમાન ડાબેથી જુઓ ડાબેથી કે જમણેથી જુઓ સંખ્યા કેવી લાગશે સેમ આપણે ટોપિક જોઈએ એની પહેલા લખી લો આગળ આપણે જોઈએ એક સમાન ડાબેથી કે જમણેથી બરોબર છે આગળથી કે પાછળથી સીધી કે ઉલટી વાંચશું બરોબર તો શું આવે તો તે સમાન જ છે જમણી તરફથી ડાબી તરફ પણ 121 જ છે જો તમને બે જણા વાત કરે છે અને શું કહે છે 121 માં તમે કોઈ વિશેષતા દેખાય છે એવું પૂછે છે શું માત્ર સંખ્યા જ છે જો તેને આગળથી કે પાછળથી જોઈએ તો શું વાંચીશ તે સમાન જ છે અરે હા જમણી કે ડાબી તરફથી આપણે વાંચીએ આમ વાંચીએ તો એ 121 અને આમ વાંચીએ તો પણ 121 એ શું છે ખાસ વિશિષ્ટતા એવી બીજી ઘણી સંખ્યા આપી છે જે આપણે શોધવાની છે કે વિશિષ્ટ છે કે નહીં એક્ઝામ્પલ એને એક આપ્યું છે કે કોઈ એક સમાન એક સંખ્યા 43 છે બરાબર 43 હવે આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો હવે આને કેવી રીતના ઉલટા ક્રમમાં એટલે 3 પહેલા 4 પછી હવે બે સંખ્યાઓનો સરવાળો કરો હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરો તો 3 ને 4 7 અને 4 ને 3 7 બરોબર હવે આ સંખ્યા તમે ઉલટી વાંચો સીધી વાંચો કેવી દેખાશે એક બાજુ સીધું જ દેખાશે બરોબર આગળથી વાંચો પાછળથી વાંચો બરોબર છે જમણીથી વાંચો કે ડાબી સાઈડથી વાંચો સંખ્યા કેવી કેવું લાગશે હવે એક સંખ્યા આપી છે તમને તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે હવે નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો એક આપણે ફેરવીએ બરોબર તો 28 સાઈડ પાછળ તો આપણે શું કરશે સંખ્યા બરોબર 28 હવે એને શું કરવાનું છે હવે આને ઉલટા ક્રમમાં ગોઠવો બરોબર નું લખીએ કે આપણું બધું સમય 82 બરોબર ઉલટા ક્રમમાં ગોઠવો હવે પછીનું પોઈન્ટ શું છે બંને સંખ્યાનો સરવાળો કરો તો સરવાળો શું થાય છે 8 9 10 નું 16 ફરી ચડી 1 બરોબર 8 9 ને 10 ને 11 110 થાય છે હવે આ વિશિષ્ટ સંખ્યાને ઉલટીથી તમે જ વાંચો છો 110 વચ્ચે અહીંયાથી 110 વચ્ચે છે નહીં વચાતું તો શું કરવું પડશે આપણે તો આનો સરવાળો કરો આવે સંખ્યાનો બરોબર છે તો એની નીચે તમને આપ્યું છે જો એક બીજી સંખ્યા લો જેમ કે 48 છે એને 84 કર્યો ઉલટાવીને એનો એક 132 જવાબ થાય છે શું આ ઉલટેથી વાંચી શકીએ 132 ને તો 231 વચાય છે બરોબર છે પાછળથી વાંચીએ તો આગળથી 132 વચાય છે તો નથી તો પછી શું કરવું આ સંખ્યાઓ અંકોને પાછા ઉલટા ક્રમમાં ગોઠવો
અને પાછું આપણે ઉલટા ક્રમમાં ગોઠવી લઈએ. ઉલટા ક્રમમાં ગોઠવતા. બરોબર છે. ઉલટા ક્રમમાં ગોઠવે તો 0 1 થાય છે. હવે શું કહે છે કે એ સંખ્યાઓનો સરવાળો કરો. એટલે હવે આ બે સંખ્યાનો શું કરવો પડશે? સરવાળો. બંને સંખ્યાનો સરવાળો. 1 1 ને 2 અને 1 કેટલું આવ્યું? 121. જે આ વિશિષ્ટ હતી. હવે તમે એને ઉલટેથી જમણેથી જો કેટલા આવશે? 121 આવશે. આવી રીતે જો ડાયરેક્ટ સીધી વિશિષ્ટ સંખ્યા ના આવે તો તમારે શું કરવાનું છે? જે સંખ્યા મળી હોય એને ફરી પાછી ઉલટેથી ક્રમમાં ગોઠવી નાખવાનું છે. જેમ કે આપણે અહીંયા ગોઠવ્યું 0 અને 110 હતા એને પેલા 0 પછી 1 1 કરી નાખ્યા. બરાબર. હવે એ બંને સંખ્યાનો શું કરી નાખવાનો? સરવાળો. શું કરી નાખવાનો? સરવાળો. 0 1 એટલે 1 1 ને 2 21 અને સોરી 2 અને 1 0 એટલે હવે આને તમે સીધી કે ઉલટી વાંચો તો શું બચે છે? 121. આગળથી કે પાછળથી જો સેમ વચાતું હોય એટલે અહીંયા આપણે સ્ટોપ કરી દેવાનું રહેશે. તો આપણે અહીંયા આપણી વિશિષ્ટ સંખ્યા કઈ આવી ગઈ? સંખ્યા બરોબર ને થઈ ગઈ. બરોબર છે? ખ્યાલ આવી ગયો? એવી રીતે 132 અને 273 આપેલું છે. એ તમે સ્વાધ્યાયમાં કરશો. બરોબર છે? આ લખી નાખો. જો એની નીચે પણ એક છે આપણે શબ્દ વિશિષ્ટ રીતે લખીએ. જો લખેલા છે ઇંગ્લિશના વર્ડ્સ એને તમે આવી રીતે જોડીને જોઈ શકો છો. n ઓ છો તો on કરી શકશો. બરોબર છે? એવી કઈ સંખ્યા છે કે તમે એને ઉલટી કરીને પણ એવી રીતે જ વાંચી શકો છો. બરોબર છે? એ બી પ્રયત્ન કરજો. પછી આપણે કરીએ કેલેન્ડરનો જાદુ. ચલો બેટા આગળ જોઈએ. રેડી? લખાઈ ગયું હશે પેલું કેલેન્ડરનો જાદુ. કેલેન્ડર પર 3 મે 3 9 તારીખોનું માપનનું એક ચોરસ ખાનું બનાવી કેટલાક જાદુ જોઈએ. આપણે કેટલું જાદુ જોઈએ. બરોબર? કેવી રીતે? હવે આ કેલેન્ડરમાં રવિ સોમ આમ જોઈ શકો છો કે શનિ રવિ. બરોબર? 1 2 3 થી 31. હવે કેટલું કીધું જ કરવાનું? 3 મે 3 9 જ ખાના. 1 2 3 4 5 6 7 8 ને 9. બરોબર? 3 આમ અને અંદર સંખ્યા કેટલી હોવી છે? 9. હવે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 10 3. સૌથી નાની સંખ્યા કેટલી છે? 3. તો આપણે જોઈએ સૌથી નાની સંખ્યા 3. તેમાં 8 ઉમેરો. કેટલા ઉમેરવાના? 8. એટલે કેટલા થશે? 8 9 10 ને 11. કેટલા થશે એનો સરવાળો? 11. તેને 9 વડે ગુણાકાર કરો. ગુણ્યા 9 કેટલા થશે? 99. જવાબ શું આવશે? 99. હવે તમે બધાય આ 9 સંખ્યાનો સરવાળો કરો તો તમને કેટલો મળી જશે? 99 જ મળશે. બરોબર? તમે આમ કરીને વત્તા કરીને કરવા બેસો ને એટલે આવું ટીચર કરીએ ફટાફટ શું સરવાળો થાય છે. પણ એને આ આપણે શોર્ટ કી યાદ રાખવાની છે. કારણ કે તમે આમ સરવાળો કરશો આ બધો તો બી કેટલો થશે? 99. બરોબર છે? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે આ સાઈડ લઈએ. બરોબર? 3 ગુણ્યા 3 એક્ઝામ્પલ લઈએ. હવે આમાં નાની સંખ્યા કઈ છે? કોઈ કહેશે 12. તો આપણે અહીંયા લખીએ સૌથી નાની સંખ્યા 12. બીજું 12. ભાઈ 12 માં આપણે શું કરવાનું છે? 8 ઉમેરવાના છે. 8 ઉમેરો. બરોબર? તો સરવાળો કરો. કેટલા થશે? 20. કેટલા થશે? 8 9 10 ને 3 બધી ચડીએ 1 ને 2. હવે એમાં શું કરવાનું છે સરવાળામાં? તેને 9 વડે ગુણો. કેટલા વડે ગુણો? 9 વડે. એટલે એને ગુણ્યા 9. હવે કરો તો
ખ્યાલ આવ્યો? એવું તમે કોઈ પણ સાઈડથી લો પણ કેટલું લેવાનું? 9 જ સંખ્યા લેવાની. આવી રીતે 3 × 3 વાળું 9 જ તારીખ લેવાની છે. બરોબર છે? એમાં તમે આ સાઈડ લો અને 1 થી કરો તો ઈ થશે. ગમે તે તમે ગમે તેવી રીતે લ્યો પણ 9 ખાના 9 તારીખ હોવી આઈ મીન 9 અંક હોવા જોઈએ. અને એમાં જે નાની સંખ્યા હોય એ આપણે લખવાની અને એમાં આપણે 8 ઉમેરવાનો, એનો સરવાળો એટલે 8 ઉમેરવાનો એટલે સરવાળો અને 9 વડે ગુણાકાર કરવાનો. 8 ઉમેરી 9 વડે ગુણાકાર, આ બે વસ્તુ યાદ રાખવાની છે. બરોબર છે? 8 ઉમેરવાના છે અને 9 ગુણવાના છે. ખ્યાલ આવ્યો? હવે આ લખી નાખો. બરોબર? આ એક્ઝામ્પલ લીધું છે એ પણ લખી નાખજો. બરોબર? અરે ખાનામાં મધ્યમમાં આવેલા સંખ્યાઓ લો તેને 9 વડે ગુણો. તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી જવાબ મળે છે. ઓલું તમે કરો ને આ સરવાળો તો કેટલો ટાઈમ લાગે, પણ આ કરો તો કેટલું યાદ રાખવાનું છે? 8 વડે 8 ઉમેરવાના છે અને 9 વડે ગુણાકાર કરવાનો છે. કેટલું સરળતાથી મળી જાય. હવે આપણે આગળ જોવાનું છે સંખ્યાઓની કેટલી વધારે પેટર્ન. એની પહેલા બધા લખી નાખશો. ચલો બેટા આગળ જોઈએ સંખ્યાઓની કેટલી વધારે પેટર્ન. બરોબર છે? હવે તમે જોઈ શકો પાનો નંબર 108 ઉપર આમાં પેટર્ન કરેલી આવી છે, તમારે જાતે દોરવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ કોઈ એક સંખ્યા લો, દરેક વખતે વારાફરતી 2 3 4 આગળ વધતું જવાનું છે. એને વળી ગુણવાનું છે અને એમાં 3 ઉમેરવાનું રહેશે અને પછી તફાવત જુઓ. બરોબર છે? તો જોઈએ આપણે આગળ શું થાય છે. તો જો અહીંયા આપણે આપ્યું છે 12 × 24 પણ 24 માં આપણે 3 ઉમેરીએ એટલે કેટલા થાય? 27. 12 તેરી બરોબર 12 એકમો ઘડીઓ લખવાનો છે. અહીંયા 1 2 3 બરોબર છે. 12 તેરી 36 36 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 39. પછી 12 24 12 તેરી 36 ને 12 ચોકું 48 એમાં 3 ઉમેરી દો એટલે કેટલા? 51. 12 પંચા 60 એમાં 3 ઉમેરો એટલે 63. બરોબર છે? હવે ડાયરેક્ટ 63 માં નહીં કરવાનું, જીત પહેલા 12 નો ઘડિયો કરવાનો છે. પછી 12 હવે ત્યાં આપ્યું નથી, ખાનું ખાલી આપ્યું છે. તો સ્વાભાવિક છે લાઈનમાં તમે જોઈ શકો છો કેવી રીતે આવે છે. 1 2 3 4 5 6 7 એના સ્વાભાવિક છે કેટલા આવશે? 8 આવી જાય. પછી કેટલા આવી જશે? 9 આવી જશે. આવી જાય કે નહીં? હવે 3 3 તો આવ્યા છે આપણને. બરોબર? તો હવે આપણે આ સરવાળો કરશે 12 જો કેટલા થશે? બરોબર? 12 પંચા 60 એમાં 3 ઉમેરવા એટલે 63. 12 પંચા 16 અને 12 6 72 અને એમાં 3 ઉમેરવાના. બરોબર? 72 એમાં 3 ઉમેર એટલે 75 થઈ જશે. બરોબર છે? પાછું અહીંયા કરવાનું 12 સત્તા કરી લેવાના. બરોબર? પહેલા ગુણવાનું ને પછી શું કરવાનું છે? એનો સરવાળો. 4 7 14 7 ને 8 84 એની અંદર કેટલા ઉમેરી દેવાના? 3 ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? 3 7 ને 8 87. બરોબર છે? હવે 87 માં 12 પાછું ઉમેરવાનું નથી. પાછું 12 કરવાનું એને ગુણ્યા આપણે 8 કરી લેવાના. પછી 8 2 16 સગડો વધી ચડીએ 8 એક 8 ને 9. હવે 96 માં આપણે શું કરી નાખવાના? 3 ઉમેરવાના છે એટલે 99 આવ્યું. હવે શું કરવાનું છે આગળ? પાછું એવું જ કરવાનું. આમાં આપણે આગળ પેટર્ન વધારતી જવાની છે. એક બીજું તમે કહો, જો આ પેલા કહીને 9 2 18 નો આટલો બધી ચડી 9 ને 1 10 ને 10 ને 11 118 માં આપણે શું કરી લેવાના? 3 ઉમેરી દેવાના. કેટલા ઉમેરવાના? 3 એટલે કેટલા થશે? 108 9 10 ને 11 એટલો બધી ચડી 120 બરોબર? ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે આગળ પેટર્ન વધતી જઈશું. બરોબર છે? હવે આની અંદર તમે ડિફરન્સ જોઈ શકો કેટલો આવે છે.
નીચે આપેલી સંખ્યાઓ જો પેટર્નની ધ્યાનથી જુઓ, શું તમે તેને આગળ વધારી શકો છો? તો હા, વધારી શકશે. એટલે આપણે લખીએ એની પહેલા આગળ મેં લખીએ. જો બેટા હવે આગળ આ એક પેટર્ન આપી છે તમને, બરોબર છે? હવે પેટર્ન તમે જોઈ શકો છો. 9 - 1 9 - 1 એટલે કેટલા થાય? 8. એને ભાગ્યા 8, બરોબર? તો કેટલા આવશે? 1, બરોબર છે? આવે ને 8 ભાગાકાર કરો એટલે 8 આવી જશે, બરોબર છે? હવે થોડું ઉલટું લખાઈ ગયું છે અમારે. હવે પછી જો અહીંયા 9 છે, પછી એને પછી આ સંખ્યા આપી દીધી છે 98 આપ્યા, એને -2 કરવાના છે, બરોબર છે? તો -2 કરો તો કેટલા આવે? 8 માંથી 2 જાય તો કેટલા થાય? 6 થાય, 96. એને ભાગ્યા 8 કરો એટલે કેટલો જવાબ આવશે? 12. 12 8 96 થાય ને, બરોબર? એટલે આવી જાય. એવી રીતે આગળ વધતું જવાનું છે. તો એક તમે જો કે અહીંયા 1 2 પછી 3 4 અને 5 પછી તો અહીંયા સ્વાભાવિક છે શું આવી જશે આગળ પેટર્ન? 6 અને 6 પછી 7. આપણે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં, બરોબર? હવે કે 9 8 7, બરોબર? 6 5 તો શું આવશે? વેરી ગુડ, 4 અને અહીંયા 3, બરોબર છે? તો હવે જો એને અહીંયા શું કહ્યું છે? 7 8 9 પછી પાછું 6 7 8 9 5 6 7 8 9. તો આપણે 4 છે તો શું આવશે? 5 6 7 8 અને 9. આગળ વધી આપણે પેટર્ન, આટલો ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. પછી હવે 3 આપ્યું છે તો 4 5 ઊંધું કરવાનું 6 7 8 અને 9. ખ્યાલ આવી ગયો? આવી રીતે આગળ આ પેટર્ન વધે છે, બરોબર? હવે આટલી સંખ્યાને બાદ કરો પછી ભાગાકાર કરો. હવે એવું કરીએ નહીં તો તમે ડાયરેક્ટ પેટર્ન જો આપો 1 પછી 1 પછી 2 1 2 અને 3 તો સ્વાભાવિક છે 1 2 3 અને 4 જ આવશે. તમે આ સાદું રૂપ કરશો તો કેવું આવશે? 4. એટલે આનું સાદું રૂપ કરી લેવાનું અને પછી એને ભાગ્યા શું કરી લેવાનું? આ સંખ્યામાંથી 4 બાદ કરવાના અને જે સંખ્યા વધે એને શું કરવાનું? ભાગાકાર કરો તો તમને જવાબ આ જ આવશે, બરોબર છે? તો તમને આપણે પેટર્ન જોઈએ છીએ કેવી રીતે થાય છે. આપણો જવાબ સાચો હવે ને આવ્યું 1 2 3 4 અને 5. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6 અને 7. આમ તમે સાદું કરશો તો બી આ જવાબ આવશે, બરોબર છે? ના ડાયરેક્ટ આ રીતના પેટર્ન જુઓ તો આગળ આપણી વધે છે ને. હવે આ તમે લખી લો. પછી એના પછી જોઈએ કે સ્માર્ટ સરવાળો. ચલો બેટા હવે આપણે આગળ જોઈએ સ્માર્ટ સરવાળો. હવે તમને એમાં શું કહે છે? બંને વાત કરે છે. જો કોઈ તમને 10 સંખ્યાઓ એક સાથે ઉમેરવા આપે તો તમે શું કરશો? કેટલી 10 સંખ્યા એક સાથે ઉમેરવાનું કહે છે? અરે હું તો તે સરવાળો જ કરીશ. એ શું કહે છે? હું તો એ સરવાળો કરી નાખીશ. હોશિયાર, તમે કેવી રીતે કરશો? હું તો ઉમેરો કર્યો સિવાય સરવાળો કરી શકું છું. હવે જોઈએ કેવી રીતે. અને એક પેટર્ન બનશે. અહીંયા તમને એક આપ્યું છે 1 થી 10 એનો સરવાળો આપી દીધો છે 55. પછી તમને 11 12 આપ્યા છે 11 12 13 14 આપણે લખવાના છે. એ લાઈનમાં પેટર્ન જાય આપણી જેમ આમાં લાઈનમાં જાય છે તો આપણે સ્વાભાવિક છે કે આપણે 11 ની જ લાઈન લેવાની છે. તો 11 અને 12 આપ્યા છે પછી લખવાના 13 14 15 16 17 18 19 20. હવે આ બધાનો આપણે સરવાળો કરવા બેસવાનો. એમાં ડાયરેક્ટ 100 ઉમેરી દેવાનું છે. 100 ઉમેરી દેવાનું, બરોબર છે? 100 ઉમેરશું 55. આપણને ખબર છે કે આ સંખ્યાનો સરવાળો કેટલો થાય છે, બરોબર? તો જો 155 આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 155. બુકમાં જ આપી દીધો. હવે આગળ જોઈએ આપણે શું થાય છે. 21 ને 22 આપેલા છે. 23 24 25 26 27 28 29 અને 30.
હવે આનો સરવાળો કરીએ તો આપણે કેટલા જામા ઉમેરીએ છીએ? 255 થશે. બરોબર છે? કેટલા થઈ જશે? 255. હવે 31 આપ્યા છે. 32, 33, 34, 35, 36, 37, 38, 39 ને 40. હવે આનો સરવાળો કરશો એટલે તમને કેટલો મળી જશે? 355. બરોબર? હવે આગળ જોઈએ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. આ જો આ એક પેટર્ન બને છે એની લાઈનમાં. આનો સરવાળો કરશો એટલે કેટલો થઈ જશે? 455. હોશિયાર. હવે આગળ જોઈએ 51, 52, 53, 54, 55, 56, 57, 59 અને 60. એટલે સરવાળો કેવો બનશે? વેરી ગુડ. 555. હા આ તો તમે કઈ શકશો કેટલો આવી જશે? વેરી ગુડ. પણ જરૂર નહીં પડે. છતાં બી આપણે લખીએ 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 ને 70. આનો સરવાળો કેટલો થઈ જશે? 655. જોયું તમે? સો ઉમેરી લીધું. હવે આમાં તમને કોઈ પેટર્ન જેવું દેખાય છે? હા. શું કહે છે કે શું તમને જવાબમાં કોઈ પેટર્ન દેખાય છે? તો હા, અમને જવાબમાં પેટર્ન દેખાય છે. 55, 155, 255, 355, 455, 555 અને 655. એમ આગળ તમે 71 થી લઈ અને 80 કરશો તો બી તમને એનો જવાબ શું આવશે? 755. 81 થી તમે લઈને કરશો 90 સુધી તો એનો જવાબ શું આવશે? 855. આ બે ટોપિક સ્વાધ્યાય. બરોબર છે? આગળ આપણે જોઈએ અયુગ્મ એકી સંખ્યાઓ સાથે ગણતરી. બરોબર છે? આ લખી લો પેલા બોલવાનું. ચલો હવે બેટા આગળ જોઈએ અયુગ્મ એટલે એકી સંખ્યાઓ સાથે ગણતરી. બરોબર? એકી સંખ્યા સાથે ગણતરી કરીએ તો તમને એકી સંખ્યા બધી આપી છે. હવે એનો સરવાળો કરવાનો છે. તો જોઈએ એમાં શું છે? તો તમને આટલી સંખ્યા આપેલી છે લખેલી. 1 + 3 એટલે 4 અને 2 × 2 એટલે 4. બરોબર છે? આગળ જોઈએ એટલે એકી સંખ્યા દે જવાબમાં જો. પછી 1 + 3 + 3 પછી 4 તો બે એકી સંખ્યા થઈ ગઈ 5 આવે એટલે 5 લીધી. બરોબર? હવે આનો સરવાળો કરીએ 5 × 3 8 ને 1 9. જવાબ એકી સંખ્યામાં આવ્યો. અયુગ્મ સંખ્યા જ આવશે. બરોબર છે? આવ્યો. હવે એને કેવી રીતે પેટર્ન ગુણાકાર આપ્યું છે? 3 × 3 એટલે 9. હવે આગળ જોઈએ પાછું. અહીંયા 5 છે પછી કેટલી આવશે? 6 આવે ને 7 આવશે. અહીંયા 7. હવે આનો સરવાળો કરીએ એટલે કેટલો થાય છે? 16. તો ચોકે ચોકે 16. અહીંયા 4 આપી દીધા છે એટલે આપણે સ્વાભાવિક છે કે આપણે 4 લખવાના રહેશે. બરોબર છે? આગળ હવે 7 પછી 8 ના આવે 9 આવે. તો 9 આવ્યા. આ બધી કેવી સંખ્યા છે? એકી. આનો સરવાળો કેટલો થશે? હવે આનો સરવાળો કરવા ન બેસાય. શું કરવા? હવે અહીંયા 4 × 4 છે તો આપણે આમ કરીએ ને 5 × 5 તો પછી બાજુ 25. તો આનો સરવાળો કેટલો થશે? 25 થયા. બરોબર? તો અહીંયા આનો છાયે 6 × 6 કરી આપીશ અને 7 × 7 કરીશ. અને આમ કેટલું ઈઝી. કેમ કે આ ઘડીઓ તો બધાને આવડે જ છે. હવે પછી અહીંયા 9 છે એટલે આપણે કેટલા આપ્યા છે? 11. હવે આનો સરવાળો કરશે એટલે કેટલા થશે? તો સરવાળો કરવા ન બેસે. છાયે 36. બરોબર છે? હવે પાછું એને આપણે કઈ આપ્યું છે? 13. સ્ટેજ સ્ટોપ કરી દીધું છે. બરોબર? હવે આનો સરવાળો કરીએ તો સરવાળો કરવા બેસવાનો નહીં. 27 29 થઈ ગયું. બરોબર છે? એવી રીતે આગળ બધું હોય 8 × 8 અને અહીંયા વત્તા કેટલા આવશે? 13 ને 14 ને સીધા 15. હવે એનો કરી દીધો. બરોબર? સ્વાધ્યાયનો અહીંયા તમે ક્યાં સુધી આગળ વધી શકો છો? તો આપણે આગળ અનેક સુધી વધી શકીએ ને? ચલો અહીંયા આપણું આ ચેપ્ટર નહીં બટ હજી આપણો અજ્ઞાત સંખ્યાઓ બાકી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. બરોબર? નેક્સ્ટ